લાયન્સ ક્લબ ઓફ અમરેલી તથા લાયન્સ પરિવાર દ્વારા સારહી તપોવન આશ્રમમાં સમારોહ યોજાયો। લાયન્સ ક્લબ ઓફ અમરેલી સિટી તથા લાયન્સ પરિવાર દ્વારા સારહી તપોવન આશ્રમમાં લાયન વર્ષ 2025-26નો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો। આ કાર્યક્રમમાં ઉદ્ઘાટન ઇફકો, એનસીયુઆઈ અને ગુજકોમા 16ના ચેરમેન દિલીપ સંઘાણીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। 2025-26નો શપથ ગ્રહણ સમારોહમાં પ્રમુખ તરીકે લાયન રુજુલભાઈ ગોંડલિયા, સેક્રેટરી તરીકે લાયન પરેશભાઈ કાનપરિયા તેમજ ટ્રેઝરર તરીકે અશ્વિનભાઈ ડોડિયાએ શપથ ગ્રહણ કર્યા હતા। આ પ્રસંગે ઇન્સ્ટોલેશન ઓફિસર લાયન મોનાબેન શેઠની ઉપસ્થિતિમાં મહેમાનો ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા, સાંસદ ભરતભાઈ સુતરિયા, પૂર્વ સાંસદ નારાયણભાઈ કાછડિયા, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, સારહી યુથ ક્લબના મુકેશભાઈ સંઘાણી, લાયન વસંતભાઈ મોવલિયા, પીપી સોજિત્રા, અમરેલી પાલિકાના પ્રમુખ બિપિનભાઈ લીંબાણી, મનીષભાઈ સંઘાણી, લાયન જયેશભાઈ પંડ્યા, જયંતિભાઈ પાનસુરિયા સહિત લાયન્સ ક્લબ ઓફ અમરેલી તથા લાયન્સ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ બાદ ભોજનની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। આજના આ ભવ્ય શપથ ગ્રહણ સમારોહ અભ્યુદયના થેન્ક યુ। મેં એમને ફોટાની બી ના પાડી હતી, ખબર નહીં ક્યાંથી આવો ફોટો શોધી આવ્યા છે, આ મેં નથી મોકલ્યો એમને, પણ થેન્ક યુ પરેશભાઈ। સૌપ્રથમ તો ગયા વર્ષ બહુ જોરદાર લાયન્સ ક્લબ્સ અહીંયા છે, ત્રણેય ક્લબ સાથે મળી અને ખૂબ સુંદર કામ કરે છે અને સતત એવું બધા કે નાનું ગામ, નાનું શહેર, પણ કાર્યો કેટલા મોટા, છોટા પેકેટ બડા ધમાકા, આ અમરેલીના લાયન્સ છે। ગયા વર્ષની ટીમે ખૂબ સરસ કામ કર્યું। મનોજભાઈ અને એની ટીમ માટે જોરદાર તાળીઓ। એમના કાર્યને વખાણવા જાવ તો ઘણો સમય થશે। મારું ઇન્સ્ટોલેશન અને ડબલ જવાબદારી, ઉદ્બોધન ને ઇન્સ્ટોલેશન, અને સમય 25 થી 30 મિનિટ, આ બહુ મોટી ચેલેન્જ હોય છે ના, પણ મને ખબર છે કે આ પેશન્સ કેટલો હોય, કારણ કે એક જમાનામાં હું અહીંયા બેઠી હતી, એટલે મને ખબર છે કે અહીંયા બેસીને કેટલું સહન થઈ શકે છે। તો હું બને એટલું શોર્ટમાં કરીશ। ઋગ્વેદમાં એક શ્લોક છે જેનું ટ્રાન્સલેશન આ પ્રમાણે થાય છે। એનો અર્થ આ છે કે એકવાર માણસને એમ થાય છે કે મારે ઈશ્વરે મને કેટલું બધું આપ્યું છે, તો મારે ઈશ્વરને કંઈક પાછું આપ્યું છે, તો કેવી રીતે આપવું? એટલે એ ફૂલ લઈ આવે છે અને ભગવાનને ધરે છે। તો ઈશ્વર કહે છે કે આ તો મારા જ બનાવેલા છે, મારું જ બનાવેલું મને આપવાનું। એવી રીતે ફળ લઈ આવે